જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે એક જગ્યાએ સાપ રેસ્ક્યુ કરવા અને સાપ છે આ કુવામ મિત્રો. અને આ લાવી છે ટ્રેક્ટર છે બધું આપણે ભુવાજીને ઉતારા છે સીધા કુવામ ચાલ મિત્રો. અને પછી સાપને આ કુવામથી રેસ્ક્યુ કરવાનો છે મિત્રો. 100 ફૂટ કુવા ઊંડો છે, 125 ફૂટ 125 ફૂટ. અધિકારી હમણાં હીરુ જિલ્લા પૂરા એવું હા તો ઠીક છે. લેપસિંગ બીક બીજ ના આવતી શું કરાવે, સેવા કરવાની છે એ વાત બરાબર છે. સેવા કરા બીક તો રાખવાની. બાખતર કેવું પહેરાવી જોઈ લ્યો. વનથી પેલા આટલા ઊંડા કુવા ઉતરેલા. તો મિત્રો ભુવાજી થઈ ગયા છે રેડી અંદર કુવા માટે ઉતરવા માટે. અને ટ્રેક્ટરે આપણે આ કાકા વધી રહ્યા છે રેડું સીધા બમ્ફરે, કારણ કે પકડવાની તો નક્કી ના કહેવાય. ચાલ પકડવા તો ગમે ત્યારે મોઈ જઈએ કે ના પકડવા તો રાખવા જ પડે ને યાર. એ વાત બરાબર છે, પણ આ તો ટ્રેક્ટર સેફટી બહુ રહે છે એમ કાકા. ફાઇનલી મિત્રો હવે આપણા લેપસિંગ ભુવાજી જે છે ઉતરી રહ્યા છે સાપનો રેસ્ક્યુ માટે કુવાની અંદર 125 ફૂટ નીચે. રસો બાંધી લીધો છે આ ટ્રેક્ટરે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સંભાળીને લેપસિંગ સંભાળીને આયા. ધીરે 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 બત્તી નાખો, બત્તી નાખો બાબુ. ભુવાજી ઉપર ફોકસ રાખો થોડું. હું કરે ને થોડો મને આ ભાગમાં તો મિત્રો આપણા ભુવાજી છે એ ઉતરી ગયા છે કુવામાં. લટલી રહ્યા છે દોયડાને સહારે, અને એની કિસ્મત છે આ કાકાના હાથમાં. તો મિત્રો નીચે ગોગા મહારાજ મળી રહ્યા નથી, તો એમને શોધવા માટે દતાળી મંગાવી છે ભુવાજી અંદર કુવા અંદર રહીને. તો દતાળી લઈને ભાઈ આવી ગયા છે. આ દોયડું પાછું બહાર કાઢે છે. આ દોયડે ભોજીને પાસે દતાળી મોએ ઉતારીએ અને જોઈએ હવે શું મળે છે કે નથી મળતા. તમારે કોઈ કેવું ચાલ પછી તમારે? તો ફાઇનલી મિત્રો આપણે હવે દોયડું ભોજન ઉતારે દતાળી મોય, જોઈએ શું થાય છે હવે. સુરા એક નારાયણ મંત્ર બાવશે. તો મિત્રો ફાઇનલી હવે અડધો કલાકની મહેનત પછી મળી ગયા છે ગોગા મહારાજ. કુવામાં મોકલીએ છીએ કટુ, કટામાં ભરીને આપણે લેપસિંગ ભુવાજી લઈને આવશે. ના જો મિત્રો જેટલી પબ્લિક જોવા માટે ભેગી છીએ. આ કાકા ટ્રેક્ટર. હા ભાઈ કટુ આવ્યું ભાઈ. ફાઇનલી મિત્રો આપણને ગોગા મહારાજ મળી ગયા છે ને અંદર મોકલી દીધું છે કટુ. આ બધા વાટ જોઈને બેઠા છે. હવે કટુ ભરીને બહાર લાવે એટલી વારમાં બહાર લાવીને તમને બતાવીએ કે ગોગા મહારાજ જેવી હાલતમાં છે અને જેટલા ટાઈમે પડ્યા હતા. પછી આ કાકાને પૂછીએ આપણે બધા. તો ફાઇનલી મિત્રો આપણે સાપને પકડી લીધું છે ને આ બધા ભાઈઓની મહેનતના કારણે સાપ બહાર નીકળ્યો છે. ટ્રેક્ટરની જરૂર પડી નથી ખેંચવા માટે. આ જોઈ લો મિત્રો. બોલો ગોગા મહારાજની જય. જોઈ શકો છો આપણા ભુવાજી મિત્રો જે રીતના સાપનું રેસ્ક્યુ કરીને સાપને બહાર લઈ આવી ગયા છે મિત્રો. હા ધીરે ધીરે આવો. જય ગોગા મહારાજ. કેવું લાગ્યું ભુવાજી તમને? ખતરનાક. આવતા કાઠું લાગ્યું. આ તો પણ ગોગાજી હાથે આયા ને તમે. આ બધા ભાઈઓનો ખૂબ જ સહકાર છે મિત્રો. બધા મિત્રો સપોર્ટ.
ને બાપસી ને બાપસી ને બાપસી બહાર કાઢતા ને બાપા અલા વિડિયો બનાવો કયું ગામ છે કાકા? મોરવાડા મોરવાડા ગામમાંથી કુવામાં 7 ફૂટમાંથી 100 ફૂટ હતા કાકા? 125 ફૂટ? 125 ફૂટમાં ઉતરીને કુવામાંથી સાપને રેસ્ક્યુ કર્યો છે. મજબૂતી બાપસી તો લાડુ બને જેર કોઈ મેલ્યા તા શું? હરપા છે. લાડુ બને મેલ્યા તા શું? આણે આવે છે ખતરા દડે ઉયામાંથી બેઠા હા. આવો હાથે આપણે આ કહો તો ને. તમે મૂકી આવો તો અમારે તો સારું જ છે. ના ના હાલો તો. હાથે જ આપણે સાહેબસિંહ હવે મૂકી દો અંદર. આ મૂકી દો. હા બસ ડાયરેક્ટ માં ગયો આવો જતા. ફોન કરો ફોન અરે બાદ નીકળી ગયો અરે કહો તો ને બહાર નીકળી જાય એમ મૂકી દે. ફોન કરાવો થોડી વાર બસ 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 હવે ખોલે તો પછી અમે એને સેવા ના કરીએ હા એ તો આપણે પકડો હમણાં સેવા આપણે કેવી ઓ જંતીભાઈ ઓ મોડા પાણે હાથ ને દેખો એકા હા તે હાથ ના દે કે કેમ કે નીત આવવાનો વિચાર કે કેમ એમ કરે ના ના એવું કોઈ નહીં. બે જાવ ને ટ્રેક્ટર માં હેલો લે હડો રજવાડી સવારી રજવાડી મિત્રો એક વખત ગોગા મહારાજની જય બોલ તો બાદ ગાય ગોગા બોલો ગોગા મહારાજની જય રજવાડી સવારી હવે માર ભાઈ ફાઇનલી મિત્રો કાકાની મસળી ઉપડી ગઈ છે ને આપણે હેડ્યા હતા આપણી ગાડી આ આપણા બધા અથવારી છે મિત્રો હવે કાકાની મસળી ઉપડી ફાટી જાય ફાઇનલી મિત્રો આપણે સાહેબ રેસ્ક્યુ કરીને કાકાની મરસડી લઈને આવી ગયા છે સીધા સરામ કાકાને સરાવ છે આવ્યો આ જીઓ ગમનો સરાવ છે આવ્યો એક્ઝેક્ટ મોરવાડાનો સરાવ છે મિત્રો કાકાના હાથમાં જ છે સાહેબ ના 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 અમર લેપજી ભુવાજીના હાથમાં જ છે સાહેબ હા મેં હાથ ને બ્રો હા એ કાકો બહુ જીગર વાળા છે હો આ પહેલી વખત કાકા જોયું આવું હો હેડા પર કોઈ લાડ નહીં કરો. જાઓ બ્રા તો મિત્રો ફાઇનલી સાપને રિલીઝ કરી દીધો છે તો હદે એવું ન અમને સુરક્ષિત રીતે પકડી લીધો છે એની મેર અને એને સુરક્ષિત રીતે છોડી દીધો છે બોલો કાકા બાવસી ધ્રામાંથી કાઢ્યા માય ભૂખાન તરા બેઠા હતા તે થોની બોલાયા આ બાવસી અબ્બા મેલ્યા તે હવે ઊણમાં જાય વેણર જઠે રાબો ઉઠે હોત આતા શેર કરો હવે શેર કરજો અને બાવસી ની જય બોલજો